નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સૌનું ધોરણ 8 ના ચેપ્ટર નંબર 3 કોલસા અને પેટ્રોલિયમના રિવિઝન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. તેમાં સૌથી પહેલો સવાલ તમારી સામે આવે છે, શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે? જેમાં જવાબ છે કોલસો, પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણ. હવે તમને સવાલ થાય, અશ્મિ બળતણ એટલે શું? તો એની વિશે આગળ માહિતી આપેલી છે કે સજીવોના મૃતદેહો અવશેષોમાંથી બનેલા હોય છે. આનું હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે એમ કહી શકીએ કે આજથી વર્ષો એટલે કે લાખો કરોડો વર્ષો પહેલા જે દરિયાઈ વિસ્તાર હતો તેમાં જળચર પ્રાણીઓનું પ્રમાણ કેવું હતું? વધારે. પણ ભૂસંકલન અને ભૂખનનના કારણે દરિયાઈ વિસ્તાર દટાઈ ગયો અને એની ઉપર શું આવી ગઈ? જમીન. જેના કારણે જે આ પ્રાણીઓ હતા એ બાળકો જમીનમાં દટાણા તથા પૃથ્વીના પેટાળમાં ઊંચા દબાણ અને તાપમાનના લીધે આ મૃત વનસ્પતિનું કોલસામાં અને પ્રાણીઓનું ધીરે ધીરે અશ્મિ બળતણમાં ફેરવાતા જાય. આ પ્રક્રિયા થતાં વર્ષો લાગે છે અને તે કુદરતમાં મર્યાદિત પ્રમાણમાં હોય છે. શું કામ? કારણ કે આ પ્રક્રિયા થવા માટે એક તો તમને કીધું એમ શું કે તમારું દબાણ કેવું હોય છે? ઊંચું. સાથે સાથે તમારું તાપમાન કેવું હોવું જોઈએ? ઊંચું. બીજું એની સાથે તમારે આમાં આ પ્રક્રિયા થવામાં સમયગાળો ખૂબ જ વધારે લાગે છે, જેના કારણે તમારે આ પ્રક્રિયામાં ખૂબ જ વાર જોવી પડે છે. આપણે એટલા માટે આવા પ્રકારના પેટ્રોલિયમ કે અશ્મિ બળતણોને ઘરે કે પ્રયોગશાળામાં બનાવી શકતા નથી. હા, આપણે ઊંચું દબાણ તાપમાન પણ મેળવી શકીએ, પણ આ પ્રક્રિયા લાખો કરોડો વર્ષો સુધી ચાલે છે, તેથી આપણે એને બીજી બનાવી શકતા નથી. આથી આપણે આને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહીએ. પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર તમે વાપરી અને પાછી આપણે એને મેળવી શકતા નથી. વળી માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી જાય તેમ છે. આમ અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોત છે. માનવ પ્રવૃત્તિ એટલે તમને સવાલ થાય, સર માનવ પ્રવૃત્તિ એટલે શું? તો માનવ પ્રવૃત્તિ એટલે કે જ્યારે પણ તમારે પેટ્રોલનો યુઝ કરવાનો હોય અને તમે એને ખોટો યુઝ કરો તો એના કારણે પણ એનો કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. બીજો સવાલ તમારી સામે આવે છે કે મૃત વનસ્પતિમાંથી કોલસો કેવી રીતે બને છે અને આ પ્રક્રિયાને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા તમને એના વિશે માહિતી આપેલી છે કે લગભગ 300 મિલિયન. હવે 1 મિલિયન એટલે કે 10 લાખ. રેડી? 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. એટલે આપણે એમ કહી શકીએ કે આની વાહ 300 આગળ 300 લગાડી દો. આટલા વર્ષો પહેલા પૃથ્વીના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં પૂર જેવી કુદરતી આફતોના કારણે જંગલનું જમીન નીચે દટાયા હતા. પૂર જેવા એટલે કે તમને ખબર જ છે કે જ્યારે પણ પૂર આવે તો તેમાં જંગલમાં રહેલી બધી જ વનસ્પતિઓ એક જગ્યાએ એકઠી થાય અને એની ઉપર જમીનનો જે કાપ છે એ એની ઉપર આવે અને દટાય છે. આ જમીનમાં દટાવાના કારણે તેમની ઉપર માટી જમા થવાના કારણે તેના ઉપર દબાણ આવ્યું, પ્લસ કે તેઓ ઊંડા જવાના લીધે તાપમાનમાં વધારો થયો. હવે આ ઊંડા જવાના કારણે એટલે શું? તો તમને બધાને ખબર છે, જેમ તમે અંદર જમીનને ખોદતા જાઓ તો તમારા બાળકો તાપમાનમાં ધીરે ધીરે શું થાય છે? વધારો. જેના કારણે કે આપણે જે પહેલી કન્ડિશન જોઈ એ કે દબાણ કેવું હતું? ઊંચું. એની સાથે સાથે તાપમાન પણ કેવું થઈ ગયું? ઊંચું. જેના કારણે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કેમાં ફેરવાઈ ગઈ? કોલસામાં. તો તમે એમ કહી શકો કે કોલસો છે એ તમારી જમીનમાં દટાવાના કારણે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને આજથી લાખો વર્ષો સુધી ચાલી આવતી પ્રક્રિયાનું એક ફળ છે, જેને આપણે બાળકો બળતણ તરીકે ઉપયોગ કરીએ
છીએ. હવે તમને અહીંયા બીજું કીધું છે, કોલસો એ મુખ્યત્વે કાર્બનના બનેલા હોવાથી મૃત વનસ્પતિ કોલસામાંથી ધીમા રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. હવે તમને અહીંયા નવો ટોપિક આવ્યો કે સર કાર્બોનાઇઝેશન એટલે શું? તો કાર્બોનાઇઝેશન એટલે કે જ્યારે લાખો વર્ષો પહેલા જે જમીનમાં જે ઝાડ દટાણા હતા એ ઝાડની ઉપર એટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, એની ઉપર એટલા બધા ઊંચું દબાણ, એવું ઊંચું તાપમાન લાગ્યું, જેના કારણે બાળકોનું કેમાં રૂપાંતર થયું? કોલસામાં. અને કોલસો એ કાર્બન એટલે કે સી, કાર્બનનું જ એક અપર રૂપ છે. એટલા માટે તમે આગળ પણ જોશો કે કાર્બનને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે તમારા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારવા માટે જવાબદાર છે. કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાના કારણે એને શું કહેવામાં આવે છે? અશ્મિ બળતણ કહેવામાં આવે છે. આ તમને સેન્ટેન્સ થોડુંક સમજા જેવું છે કે કોલસો એ વનસ્પતિના અવશેષો. હવે તમને સવાલ થાય, સર વનસ્પતિના અવશેષો એટલે શું? તો તમને ખબર છે કે આપણે કોઈ માણસ મરે કે આપણે ડેથ થાય ત્યારે આપણે બાળકો એને જમીનમાં દફનાવીએ કે આપણે હિન્દુ ક્રિયાવિધિ પ્રમાણે આપણે એને દહન દઈએ છીએ. તો બાળકો જ્યારે આપણે એને જમીનમાં દાટીએ અને એના જે અવશેષો છે જેમ કે ઘૂંટણના પાર્ટ્સ, કોણીનો ભાગ, એને બાળકો સાચવીને લઈએ છીએ તો એના અવશેષ કહેવાય. એની જેમ આ જે કોલસો છે એ તમારા જમીનમાં જે વનસ્પતિ દટાણા હતા એના જ એક અવશેષો છે, જેને શું કહેવામાં આવે છે? અશ્મિ બળતણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે એમ જોઈએ કે આગલો સવાલ તમારા માટે છે કે કોલસાનો બળતણ તરીકે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેની વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું આપણે જોઈએ તો કોલસાનો ઉપયોગ રસોઈ બનાવવા માટે બળતણ તરીકે થાય છે. તમે બધા ઢોસા ખાવા ગયા હશો, બધાને ખ્યાલ છે કે જે ઢોસાની જે સગડી હોય એ સગડીની નીચે જે ચેમ્બર હોય એ ચેમ્બરમાં બધા રેસ્ટોરન્ટવાળા કોલસાનો ઉપયોગ કરે છે. બીજું કે શરૂઆતમાં કોલસાનો ઉપયોગ રેલવે એન્જિન ચલાવવા તેમજ પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા. આનું તમને હું સેન્ટેન્સ સમજાવું તો આપણે એમ કહી શકીએ કે આજથી જ્યારે આપણે સ્ટીમ એન્જિન ચાલતા હતા ત્યારે આપણે એક વસ્તુ જોયેલી હતી કે સ્ટીમ એન્જિનમાં જે બોઇલર હતું એ બોઇલરના નીચેના ભાગમાં હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. માનો આ બોઇલર છે, આ બોઇલરમાં શું ભરેલું હોય? પાણી. શું ભરેલું હોય? પાણી. અહીંયા ઉપર પાવો હોય, રેડી? આપણે ખબર છે કે સાયલેન્ટ હોય, સાયરન વાગતી હોય. એ સાયરન પણ બાળકો પાણીની વરાળ દ્વારા જ લાગતી હતી. હવે તમને થાય કે સર આ પાણીની વરાળ આવી ક્યાંથી? તો બાળકોની નીચે એક ચેમ્બર હોય છે, જે ચેમ્બરમાં ખાલી જગ્યા હોય, એમાં એક બોક્સ હોય છે જેના મારફતે કોલસો એની અંદર નાખવામાં આવે છે. એ કોલસાનું દહન થાય છે અને મેં તમને કીધું એમ કે કોલસાનું દહન થઈ તે ઓક્સિજનની હાજરીમાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, સાથે સાથે બાળકો ઉષ્માને પણ ઉત્પન્ન કરે છે. આ ઉષ્મા ઉત્પન્ન કરતા હોવાના જ કારણે બાળકો આ પાણીનું કેમાં રૂપાંતર થતું હતું? વરાળમાં, જેના મારફતે તમારું જે સ્ટીમ એન્જિન, આપણે અત્યારે એ સ્ટીમ એન્જિન નથી આવતા, અત્યારે આપણે ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી તમને બીજું એક કાર્ય કીધું છે કે તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પાદન માટે વપરાતા હતા તથા સગડી અને ઘરગથ્થુ ચૂલાઓમાં પણ તેનો ઉપયોગ થતો હતો. આનું એક્ઝામ્પલ તમને એમ આપું કે જો આ જે નળી છે જ્યાંથી પાણીનું વરાળ બહાર નીકળે છે એની આગળ હું ટર્બાઇન મૂકી દઉં. હવે તમને સવાલ થાય સર ટર્બાઇન એટલે શું? તો બાળકો ટર્બાઇન એવા પ્રકારનું એક સાધન આવે છે કે જેની આગળ તમે ખૂબ જ પ્રેશર આપો તો એ ચકેડી ફરવા લાગે છે અને એ ચકેડીનું ફરવાના જ કારણે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર જોવા મળે છે. આથી આપણે એમ કહી શકીએ કે આ ચકેડી ફરશે જેના કારણે ગતિ ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈને તમારે શું મળે છે? વિદ્યુત મળે છે. તેને શું કહેવામાં આવે છે? થર્મલ પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. તમે બીજું એમ કીધું કે સગડી અને ઘરગથ્થુ ચૂલા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોલસાના ઉપર પ્રક્રિયા કરીને 3 પેદાશો મેળવવામાં આવે છે, જેના વિશે તમે આગળ માહિતી મેળવશો. જેમાં સૌથી પહેલી પેદાશ છે કોક, પછી છે કોલ ટાર, પછી છે કોલ ગેસ, જેના વિશે તમે આગળ માહિતી જ મેળવવાના છો. હું તમને બેઝિકલી માહિતી આપું તો એમ કહી શકે કે કોક છે, કોક એ તમારું કોલસાનું શુદ્ધ સ્વરૂપ છે. હવે તમને સવાલ થાય, સર કોલસો હું અશુદ્ધ સ્વરૂપમાં આવી છે? હા, કોલસો બાળકો જ્યારે આપણે જમીનમાંથી ખનન કરીને મેળવવામાં આવે છે ત્યારે એ સ્ટાર્ટિંગમાં એ અશુદ્ધ સ્વરૂપમાં હોય છે. પછી એની અંદર ફેક્ટરીમાં એવી બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે જેથી તેનું કોલસામાંથી કેમાં રૂપાંતર થઈ જાય છે? કોકમાં. ત્યાર પછી આવે છે કોલટાર. કોલટાર વિશે આપણે આગળના જ એક સવાલમાં માહિતી મેળવવાના છીએ. અને એની પછીનો ટોપિક છે કોલ ગેસ. હવે તમને સવાલ થાય, સર કોલ ગેસ ક્યારે ઉત્પન્ન થાય? તો કોલ ગેસ ઉત્પન્ન થવા માટે મેં હમણાં જે તમને પ્રક્રિયા સમજાવી, કોલસામાંથી જે કોક બન્યો એ કોકને જ્યારે બને છે ત્યારે બાળકો શું ઉત્પન્ન થાય છે? કોલ ગેસ. આપણે એમ કહી શકીએ કે જ્યારે કોલસામાંથી શું બને છે? કોક બને છે ત્યારે જ બાળકોની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? કોલ ગેસ ઉત્પન્ન થાય છે. અને હવે બાળકો આગળનો સવાલ તમારા માટે એ છે કે કોલટાર કયા પદાર્થો મેળવવા માટે વપરાય છે અને શા માટે? હવે તમને કોલટારની સમજૂતી આપવાને કીધેલું છે, જેની સમજૂતી આપણે અહીંયા લઈ રહ્યા છીએ. કોલટાર કયા પદાર્થો મેળવવા માટે વપરાય છે અને શા માટે? કોલટાર લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આમાંથી આપણે 200 કરતાં પણ વધારે ઉપપેદાશ બનાવીને રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે કોઈ પદાર્થ બનાવી શકીએ છીએ. આ પદાર્થનું મિશ્રણ છે. આથી કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ ઉદ્યોગોમાં સંશ્લેષિત રંગો. હવે તમને સવાલ થાય, સર સંશ્લેષિત રંગો એટલે શું? એ ન ખબર નથી પડી. તો સંશ્લેષિત રંગો એટલે આપણે એમ કહી શકીએ કે ઓઇલ પ્રિન્ટ રંગો, જેનો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ કે ગાડીની ઉપર જે કલર કરવાનો, ગેસ સ્પ્રે કરવાનો હોય તેમાં આવા સંશ્લેષિત રંગોનો ઉપયોગ થાય છે. પછી તમને દવાઓ કીધી છે. દવાઓ તરીકે વિસ્ફોટકો એટલે કે આપણે જે RDX અને એવા જે ધડાકાવાળા જે પદાર્થ હોય છે તેમાં તેનો ઉપયોગ થાય છે. તે સિવાય તમને સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ એટલે કે સુગંધી પદાર્થો મેળવવા માટે અગરબત્તી છે કે પછી આપણે ધૂપ લઈ લઈએ, લોબાર લઈ લઈએ, આવી બધી વસ્તુમાં બાળકો એનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું છે હવે પ્લાસ્ટિકની બનાવટમાં. હવે પ્લાસ્ટિક તમે આમ ગણો તો ઘણી બધી જગ્યાએ તમે ઉપયોગ કરો છો. આપણે એમ કહી શકીએ કે એનું ઘણા બધામાં આપણે કોલટારનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા માટે કરીએ છીએ. બીજું કે પેન્ટ્સ એટલે કે આપણે જે દિવાલમાં રંગ કરીએ છીએ એ રંગ બનાવવા માટે પણ કોલટારનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તમે કીધું ફોટોગ્રાફીમાં પદાર્થોમાં, છત બનાવવા માટેના પદાર્થોમાં તેનો પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગ થાય છે. અહીંયા જે લાસ્ટ લાઈન બોલાય એ ખાસ ધ્યાન રાખજો. પ્રાથમિક ઘટક એટલે કે આપણે એમ કહી શકીએ કે કાચો માલ. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે શેરડીનો રસ બનાવીએ છીએ તો શેરડીના રસમાં જે શેરડી છે એનો પ્રાથમિક ઘટક કહેવાય કે મુખ્ય ઘટક કહેવાય. એ મુખ્ય ઘટક તરીકે આપણે જેમ શેરડી લઈએ છીએ એમ આ બધી જ પેદાશો મેળવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? કોલટારનો. આ ઉપરાંત ફૂદા જીવાતોને દૂર કરવા માટે વપરાતી ડામરની ગોળી પણ કેમાંથી બનાવવામાં આવે છે? કોલટારમાંથી. આ એક્ઝામ્પલ હું તમને એમ સમજાવ્યું કે તમારા ઘરમાં જે વ્હાઇટ કલરની ગોળીનો ઉપયોગ થાય છે, તમને ખબર હશે કે બધાના મમ્મી જ્યારે ધૂળ ઝાડા કરે છે ત્યારે ધૂળ ઝાડા દરમિયાન આપણે જ્યારે ધૂળ ઝાડા થઈ જાય ત્યાર પછી આપણે વ્હાઇટ કલરની ઓલી જે ગોળીઓ મૂકીએ છીએ એ ડામરની ગોળી તરીકે ઓળખવામાં આવે છે. જે તમે બાળકો આગલા વર્ષે જોવો તો આવડી મોટી હોય તો એકદમ નાની આમથી થઈ ગઈ હોય અને આખા કબાટમાં એની સુગંધ આવતી હોય તો એ પણ કેમાંથી બનાવવામાં આવે છે? કોલટારમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી તમને એમ કીધું છે પેટ્રોલિયમ બનાવવાની પ્રક્રિયાઓ સમજાવો. તો પહેલાં તો બાળકો તમને પેટ્રોલિયમ વિશે માહિતી આપી દઉં. જેમાં આપણે દરિયાઈ જીવો જમીનમાં
વનસ્પતિ જમીનમાં દટાઈને આપણને કોલસાનું નિર્માણ થયું હતું, એની જેમ જ આજથી વર્ષો પહેલા અહીંયા કીધેલું છે તમને કે કઈ રીતે બનાવટ પ્રક્રિયા સમજાવવાની છે તેની વિશે માહિતી મેળવી લઈએ. સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું બન્યું હતો. તમને સવાલ થાય કે સર, તો આપણે બધી માછલીઓ પકડીને આપણે જમીનમાં દાટીને આમાંથી પેટ્રોલિયમ બનાવી શકીએ? નહીં. પેલા અહીંયા ધ્યાન આપો. સમુદ્રમાં રહેલા જીવો મૃત પામેલા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસાવા. તમને સવાલ, સર આ મૃતદેહો આવ્યા ક્યાંથી? તો મેં આગલી વખતે સમજાવ્યું એમ કે જ્યાં દરિયો હતો ત્યાં શું થઈ ગઈ? જમીન. તો જ્યાં દરિયામાં રહેવાવાળા જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓની ઉપર શું આવી ગઈ? જમીન. જેથી તેના મૃતદેહો ક્યાં દટાણા? સમુદ્રના તળિયે બેસા. આમ રેતી તથા માટીના સ્તરોથી ઢંકાઈ જા લાખો વર્ષો પછી હવાની ગેરહાજરી કે ત્યાં ઓક્સિજન પહોંચી શકે તેમ હતો નહીં. જેના કારણે હવાની ગેરહાજરી, અને મેં આગલી વખતે તમને કીધું એમ કે દબાણ અહીંયા કેવું છે? ઊંચું. અને હારો એ તાપમાન પણ કેવું છે? ઊંચું. આમ ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના લીધે આ મૃતદેહોમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાણા. આ રીતે સમુદ્રમાં રહેલા જીવોના મૃતદેહો ઉપરથી તમને ભૂજૈવિક રાસાયણિક પ્રક્રિયાના કારણે પેટ્રોલિયમ બનેલું હતું. બાળકો, તમે જ્યારે કોલસાનું નિર્માણ જોયું ત્યારે તમે જોયું હતું કે એમાં કાર્બોનાઇઝેશન પ્રક્રિયા થઈ હતી, પણ અહીં બાળકો ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એટલે આમાં તમે કન્ફ્યુઝનમાં ન રહેતા કે કોલસાની બનાવટમાં કાર્બોનાઇઝેશન આવે અને પેટ્રોલિયમની બનાવટમાં ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સીએનજી અને એલપીજીનો બળતણ તરીકે આપણે શું ફાયદાકારક છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. એલપીજી અને સીએનજી વધુ સ્વચ્છ ઈંધણ છે. જ્યારે બાળવામાં આવે ત્યારે તે વધુ પ્રદૂષણ ફેલાવતા નથી. મતલબમાં આપણે એમ કહીએ કે એકદમ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. જેના કારણે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ગાડીઓ ચલાવતા ત્યારે આપણે બળતણ તરીકે કોનો ઉપયોગ કરતા હતા? પેટ્રોલ અને ડીઝલનો. હવે બાળકો આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? સીએનજી અને એલપીજીનો. હવે તમને થાય કે સર આમાં કોનો ઉપયોગ? સીએનજીનો ઉપયોગ ક્યાં થાય? એલપીજીનો ઉપયોગ ક્યાં થાય? સર આનું ફૂલ ફોર્મ શું છે? તેના વિશે બધી માહિતી આપીએ. અહીંયા ધ્યાન આપો. તો સૌથી પહેલું આવે છે સીએનજી. સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ એટલે કે પ્રેશર સાથે જ્યારે કુદરતી વાયુને કોઈ સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે તો એ બને છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે એને સીએનજી કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે એલપીજી. એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે આપણે આગળ જ્યારે પેટ્રોલિયમ જોયું હતું એ પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન દ્વારા એનું શું કરવામાં આવે છે? છૂટા પાડવામાં આવે છે. અને છૂટા પડે છે ત્યારે બાળકો એક વાયુ ઉત્પન્ન થાય છે, એને જ કહેવામાં આવે છે લિક્વિડ પેટ્રોલ ગેસ, જેને પણ આપણે સિલિન્ડરમાં ભરીને અત્યારે ઘરગથ્થુ ઉપયોગ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો એના ફાયદા કીધા છે. સીએનજી અને એલપીજી વધુ સ્વચ્છ ઈંધણ છે. જ્યારે એને બાળવામાં આવે છે ત્યારે તે પ્રદૂષણ કેવું ફેલાવે છે? એકદમ ઓછું. એટલા માટે તમે જોયું હશે કે સીએનજી અને એલપીજીના જે ગાડીઓ ચાલતી હોય છે એમાં પ્રદૂષણ કેવું ફેલાવતું હોય? ઓછું. કોના કરતા? પેટ્રોલ અને ડીઝલ કરતા. સીએનજીને ઘર કે કારખાનામાં પાઇપલાઇન દ્વારા સરળતાથી વહન કરીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. જો આ સવાલ મારે તમને સમજાવવો હોય તો તમને એક સિમ્પલ ઉદાહરણ આપી શકું કે માનો આપણે નાસિકમાં કોઈ પેટ્રોલનો મેઇન પ્લાન્ટ છે, ત્યાંથી પેટ્રોલ આપણે જો સુરતમાં લાવવું હોય તો આપણે ટ્રકોની મારફતે આપણે સુરતો સુધી એનું આપણે શું કરાવવું પડશે? ટ્રાન્સપોર્ટ કરાવવું પડે છે. જેના કારણે થાય છે શું કે વસ્તુ ત્યાંથી અહીંયા સુધી લાવવા માટે આપણે લાખો રૂપિયાનું પેટ્રોલ બાળવું પડે છે અને ખૂબ જ વધારે નુકસાન પણ થઈ શકે છે.
બીજું, એની જગ્યાએ સર એલપીજી કે સીએનજી હોય તો આપણને શું ફાયદો થાય? તો બાળકો આમાં સરળતા એવી રહે છે કે આપણે માનો કે આપણા સુરતમાં કોઈ મોટો પ્લાન્ટ છે, એ મોટા પ્લાન્ટના મેઇન પાઇપ મારફતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પાઇપલાઇન દ્વારા આપણે શું પહોંચાડી શકીએ છીએ? એલપીજી. જેના કારણે ફાયદો એ થાય છે કે ખાલી એક વાલ્વ ખોલો તો બાળકો તમારા ઘર સુધી એલપીજી આપણે કોઈ પણ પ્રકારના વહન કર્યા વગર પ્રેશર સાથે પહોંચાડી શકીએ છીએ. એટલે એ કીધું કે સીએનજી ઘરના કારખાનામાં પાઇપલાઇન દ્વારા તેનું સરળ અને સીધો જ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે બળી જાય ત્યારે તે પૂરતી માત્રામાં ઉષ્મા ઉર્જા આપે છે. હવે તમને અહીંયા આગળ નવી વસ્તુ જાણવા મળે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બળે છે ત્યારે એની વધારે ઉષ્મા તમારા વાતાવરણમાં વહી જાય છે, જેનો તમે ઉપયોગ કરી શકતા નથી. પણ જ્યારે બાળકો સીએનજી કે એલપીજી બળે છે ત્યારે બાળકો એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો પૂરેપૂરો તમે એનો ઉપયોગ કરી શકો છો. સીએનજીનો સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. સીએનજીનો સીધો દહન એટલે આપણે એમ કહીએ કે કુદરતી વાયુ જેવો મળે છે એવો ને એવો આપણે એનો ઉપયોગ કરી શકીએ. એને તમારે કોઈ પણ પ્રકારનું શુદ્ધિકરણની જરૂર પડતી નથી. આના વિશે મેં તમને આગળ પણ સમજાવ્યું કે જે પેટ્રોલિયમ હતું એ પેટ્રોલિયમને આપણે જ્યારે આપણને કાળું સોનું, આપણે પેટ્રોલિયમને કાળું સોનું કહીએ. શું કામ? કારણ કે જે દેશ પાસે પેટ્રોલિયમ હોય એ બાળકો સદ્ધર દેશ કહેવાય છે. એની પાસે બાળકો એક મોટી આમદનીનું સાધન કહેવાય છે. આપણે એટલા માટે એને કાળું સોનું કહીએ છીએ. પેટ્રોલિયમ જેવું તમને મળે છે એવું તમે એવું ને એવું એને વાપરી શકતા નથી. પહેલાં તમારે એને વિભાગીય નિશ્ચિંતન દ્વારા શું કરવું જ પડે છે? અલગ. એમાંથી તમને બધાને ખબર છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પેરાફિન, મીણ વગેરે વગેરે તમને પેટ્રોલિયમ, એલપીજી પણ એમાંથી તમને મળે છે. આમ આપણે એની પર ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે. તમને ખબર છે પ્રોસેસ આપણા ગુજરાતના જે જામનગરમાં જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તેના દ્વારા પણ આખા વિશ્વની જે ઓઇલ રિફાઇનરી સૌથી મોટી છે ત્યાં તેનું ઓઇલ રિફાઇનરિંગ કરવામાં આવે છે. તો આમ સીએનજીમાં ફાયદો એ છે કે આપણે એને પેટ્રોલિયમની જેમ એને કોઈ શુદ્ધિકરણ કરવું પડતું નથી, એને ડાયરેક્ટ તમે વાપરી શકો છો. ત્યાર પછી તમને કીધું છે કે ભારતની પીસીઆર એ સંસ્થા દ્વારા વાહન ચલાવતા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે શું સલાહો આપવામાં આવે છે? તો આ તમારા જીવનમાં ખાસ ઉતાર, એવું નથી કે આ ભણવા માટે નહીં, આ તમારા જીવનમાં ઉતારવા લાયક એક લાઈનો છે, તેની ઉપર તમે થોડુંક ધ્યાન આપજો. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએટ સંસ્થા દ્વારા લોકોને આપવામાં આવતી જે સૂચનાઓ છે તેમાં સૌથી પહેલી સૂચના છે કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી તમારે વાહન ચલાવવું જોઈએ. તો તમને સવાલ થાય સર આ કઈ રીતે? તો બાળકો તમને ખબર છે કે આજથી 100 મીટર દૂર તમારે ટ્રાફિક સિગ્નલ લાગવાનું છે કે ટ્રાફિક છે તો તમારે ગાડીને 70 કે 80ની સ્પીડમાં ભગાવીને ત્યાર પછી ત્યાં જઈને બ્રેક મારવી તો તમે ઈંધણ એટલે કે જ્યાં આપણે જે મોંઘી પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એનો વેસ્ટેજ કર્યો કહેવાય છે. કારણ કે તમારે ત્યાં જઈને તો શું મારવાની છે? બ્રેક. તો જેમ બને એમ એક ધારી એટલે બાળકો આમ ગણો તો 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના સ્પીડે તમે ગાડી ચલાવો તો તમારી ગાડી પણ સારી રહે અને પેટ્રોલની જે વધારે પડતી જે ખપત છે એ તમારે સરભર થઈ શકે છે. મધ્યમ ગતિથી ગાડી ચલાવવી જોઈએ. બીજી વસ્તુ, ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિનને શું કરવા જોઈએ? બંધ. આ એક્ઝામ્પલ અત્યારે સૌથી વધારે ઉપયોગમાં લેવું જોઈએ. તમને ખબર જ છે કે ટ્રાફિક સિગ્નલમાં તમને 55 સેકન્ડ બતાવે છે તો 55 સેકન્ડ છે તો આપણે ગાડીને શરૂ રાખીને બાળકો ઊભું રહેવું જોઈએ નહીં. આપણે 55 સેકન્ડ હોય તો તમને ખબર છે કે બંધ કરી દેવાની. પછી તમને ખબર અત્યારે બધી ગાડી કેવી હોય? સ્લો સ્ટાર્ટ. જેના કારણે શું થાય કે તરત જ ગાડી ઉપડી જાય અને તમે ગાડીને તરત જ ગતિ કરાવી શકો છો. એટલા માટે જેમ બને એમ આપણે કે ટ્રાફિક સિગ્નલમાં ઊભા છીએ તો તેનું ધ્યાન રાખીને આપણે ગાડીને શું કરી દેવી જોઈએ? બંધ કરી જોઈએ. ત્યાર પછી વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરવી જોઈએ. આ પણ ખૂબ જ ધ્યાન દેવાની બાબત એમ કહી શકીએ કે તમારી ગાડીમાં આગળના ટાયરમાં 35 અને પાછળના ટાયરમાં
જેટલું દબાણવાળું તમારી હવા હોવી જોઈએ. જો તમારે 40ની જગ્યાએ 30 થાય તો તમારે બાળકો જે ગાડીને ગતિ કરાવવાની એ ગતિ કરાવવા માટે તમારે એને લીવર વધારે આપવું પડે છે. આનો સીધો મતલબ એમ થાય છે કે તમારે એને વધારે પેટ્રોલ આપવું પડે છે. તો જેમ બને એમ આપણે બાળકો ટાયરનું જે દબાણ એટલે કે જેમાં હવા પૂરતી હવા જોઈતી હોય તેને આપવી જોઈએ. વાહનોની નિયમિત જાળવણી કરાવે. હવે વાહનોની નિયમિત જાળવણીમાં સૌથી પહેલું આવે છે ઓઇલ. તમને બધાને ખબર છે તમારા પપ્પા ઓઇલ બદલાવતા હોય છે. ઓઇલ બદલાવાનો નિયમ એ રીતે કહી શકીએ કે તમારું અમુક સમય પછી સુધી એ ગાડી ઘસાતી હોય, એ ઘસારો ન લાગે એટલા માટે એની અંદર શું નાખવામાં આવે છે? ઓઇલ. પણ ઘણા બધા શું કરે કે એને 6-7 વર્ષ સુધી બદલતા નથી, જેના કારણે તમારી ગાડીને તો નુકસાન થતા થાય છે, પણ બાળકો એની પાછળ એનું નુકસાન એ થાય છે કે એમાંથી ધુવાળા પણ નીકળવાનું શરૂ થઈ જાય છે, જે આપણા વાતાવરણીય પ્રદૂષણ માટે ખૂબ જ જવાબદાર છે. તો બને ત્યાં સુધી આપણે એમાં ઓઇલ ટાઈમને ટાઈમે બદલતું રહેવું જોઈએ. ત્યાર પછી આવે છે પીયુસી. એટલે કે પીયુસીના જ કારણે બાળકો તમારા ગાડી કેટલું પ્રદૂષણ ફેલાવે છે એની આપણે જાળવણી મેળવી શકીએ છીએ. તો તમે ટાઈમે ટાઈમે આ વસ્તુનું શું કરવું જોઈએ? ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે શું થાય કે પાછળ જતાં તમારે કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારનું તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે નહીં. આમ આટલી જ થોડીક અમથી તકેદારીની મદદથી તમે સારું એવી જાળવણી કરી શકો છો. હવે એની પછી આવે છે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોમાં આસપાસના કારખાનાઓમાં કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસના બળતણ તરીકે કઈ રીતે વાપરવામાં આવે છે. આ તમને પહેલા એની વિશે સમજાવી દઉં કે જ્યારે કોલસામાંથી કોક બનાવવામાં આવે છે ત્યારે બાળકો જે કોલગેસ બને છે એ કોલગેસ બનતા જ આપણે એને તરત જ વાપરવું પડે છે. જો તમે એને સ્ટોર કરવા બેસો તો તમને ખબર છે વાયુ છે, એટલે એના અણુ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ એક તો ઓછું હોય, પ્લસ કે એની જગ્યા કેવી હોય છે? વધારે. તેથી તમારે એને કમ્પ્રેસ્ડ કરીને ભરવો પડે. આમ ન કરવું હોય તો આપણે એને જલ્દીથી જલ્દી એનું શું કરવો જોઈએ? વપરાશ કરવો જોઈએ. એના માટે કીધેલું છે કે કોલસામાંથી જ્યારે કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે તેની ઉષ્માના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. વળી લાંબુ અંતર સુધી મોકલવાનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે. મેં તમને કીધું એમ કે આપણે એલપીજીને કેમ ખટારામાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ, એમ આ કોલસામાંથી બનવાવાળો જે આ કોલગેસ છે એને તમે વધારે ને વધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ખર્ચ ખૂબ જ વધારે આવે છે. એ ન આવે એટલા માટે શું કરવામાં આવે છે? આથી કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ ઘણા આવા કારખાનાઓ હોય છે જેને આ કોલગેસ તરીકે બળતણ આપવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે આ જે કોલસામાંથી કોક બને છે ત્યારે દરમિયાન જે કોલગેસ બને છે એ કોલગેસને એ જે કોલસાની જે ફેક્ટરી છે એની આજુબાજુ રહેલા જે ડાઇંગ મિલ છે કે એવા બધા ઉદ્યોગો છે કે જ્યાં આપણે એ લોકોને ઉષ્મા તરીકે ગેસની જરૂર પડતી હોય ત્યાં આ લોકોને ગેસ આપવા માટે કોલગેસ પૂરો પાડવામાં આવે છે, જેના કારણે બંનેને શું થઈ રહે? ફાયદો મળી રહે છે. ત્યાર પછી તમને માહિતી આપવામાં આવી છે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. હું કામ પેટ્રોલિયમ? મેં તમને જો કે આગળ સમજાવ્યું કે પેટ્રોલિયમને તમે શું કામ કાળું સોનું કહું છું. એકવાર આપણે ફરી માહિતી મેળવી લઈએ કે ઘણા બધા ઉપયોગી પદાર્થો જેવા કે, હવે યાદ રાખજો કે જ્યારે પણ તમે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન ટાંકીમાં નાખશો ત્યારે બાળકો એમાંથી આ બધી જ પેદાશો મળે છે, જેમાં લાઈન ટુ લાઈન ભણીએ પેટ્રોલ. આપણે તમને ખબર છે પેટ્રોલનો ઉપયોગ આપણે ગાડીમાં બળતણ તરીકે કરીએ છીએ. કેરોસીનનો ઉપયોગ જેટ પ્લેન જે આપણે વિમાન કહીએ કે જે ખૂબ જ સુપરસોનિક સ્પીડમાં ઉડતા હોય એમાં શુદ્ધ પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, તથા સ્પિરિટ લેમ્પ તથા આપણે ગામડે ઘણા બધા દીવાઓમાં પણ બાળકો કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલનો તમે આમ ગણો તો મોટા જે ભાર વાહન સાધનો છે તેમાં એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. બીટુમીન. હવે તમને સવાલ થાય સર બીટુમીન એટલે શું? તો બીટુમીન એ એવી વસ્તુ છે કે જે પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન કરો છો ત્યારે લાસ્ટમાં તમને મળે છે. એનો ઉપયોગ તમને બધાને ખબર હશે કે
આપણે જે રોડ બને છે તે રોડમાં જે કાળો પદાર્થ ઉપયોગ કરવામાં આવે છે એને બિટુમીનમાંથી જ મળેલું હોય છે. એ કોઈ ટાયર સળગાવીને ઉપયોગ કરેલા હોતા નથી. એ બિટુમીન હોય એ ટાંકીમાં ભરેલું હોય છે અને એને ગરમ કરવામાં આવે છે, જેના કારણે એનું ડામરમાં નિર્માણ થાય છે. ત્યાર પછી આના વિશે તો તમને માહિતી હશે. એલપીજી, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ વગેરે પેટ્રોલિયમમાંથી મળતી પેદાશો છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસા, પોલિથીન, અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં તેમજ કુદરતી વાયુમાંથી મળતા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં પણ કરવામાં આવે છે. તો આટલી વધારે ઉપયોગિતાના જ કારણે બાળકો પેટ્રોલિયમ વ્યાપારી ધોરણે ખૂબ જ મહત્વનું. વ્યાપારી ધોરણ એટલે શું? તો બાળકો તમને એક વસ્તુ કહી દો કે આ વસ્તુ આપણે ક્યારેય પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ કોઈ પણ વસ્તુ આપણે જોઈ લઈએ એ આપણે ક્યારેય કોઈ વિદેશથી મંગાવતા નથી. આપણે વિદેશથી બાળકો પેટ્રોલિયમ જ લઈએ છીએ. એ જ પેટ્રોલિયમને અહીં લાવીને આપણે એને શું કરીએ છીએ? છૂટા પાડીને આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે એ વસ્તુને લાવવા માટે પેટ્રોલિયમ સ્વરૂપે જ ખરીદીએ છીએ, આપણે જે દેશ પાસેથી ખરીદીએ છીએ એ દેશને આપણે એને લગતી પૈસા આપવા પડે છે. આપણા ભારત દેશમાં પણ આવા પેટ્રોલિયમ ઘણી બધી ખાણો આવેલી છે, જેના વિશે આપણે આગળ માહિતી મેળવવાના છીએ. ત્યાર પછી તમને આગળનો સવાલ કીધેલો છે કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન એટલે શું, તેના ઉદાહરણ આપી તેના વિશે માહિતી આપો. તો તમને અહીંયા કીધેલું એમ કે જે સંસાધનો નહીં, સાંભળજો બાળકો, જે સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલા હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જવાના હોય એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય, ખૂટી ન જવાના હોય એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. એવા ઉર્જા સ્ત્રોત કે જે તમે વાપરાશ કરો આગલા દિવસે પાછા તમને પરત મળી રહે છે એવા સંસાધનોને શું કહેવામાં આવે છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, જેમાં આપણે સૂર્યપ્રકાશ અને હવાનો સમાવેશ કરવામાં આવે છે. તમને ખબર છે કે અત્યારે વિદ્યુત મેળવવા માટે આ બંનેનો ખૂબ જ પૂર્વજોશથી ઉપયોગ થઈ રહ્યો છે. સૂર્યપ્રકાશનો આમ ગણીએ તો સોલાર પ્લેટોની મદદથી આપણે વધારે ને વધારે શું મેળવીએ છીએ? સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. બીજું છે હવા, પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે. ત્યાર પછીનો બીજો સવાલ એની જેવો છે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એટલે શું, તેના ઉદાહરણ આપો. જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત, એટલે કે આમ ગણીએ કે એકવાર આપણે વાપરાઈ ગયા તો જોઈને વધારે ને વધારે વાપરતા રહીશું તો એક સમય આવતા તે શું થઈ જશે? ખૂટી જશે. એવા સંસાધનોને શું કહેવામાં આવે છે? પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. જેમાં તમને કીધેલું છે જંગલ. હવે તમને સવાલ થાય કે સર જંગલનો કેમ આમાં સમાવેશ કર્યો? તો જંગલનો એટલા માટે આમાં સમાવેશ કર્યો કારણ કે આપણે જે માનવીઓ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અત્યારે આપણે શું કરીએ કે જંગલને કાપીએ તો છીએ પણ એની પાછળ નવા વૃક્ષોને ઉગાડતા નથી, જેના કારણે થાય છે શું કે ધીરે ધીરે જંગલો શું થવા લાગ્યા છે? ઓછા થવા લાગ્યા છે. એના જ કારણે બાળકો જંગલો અત્યારે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં સમાવિષ્ટ છે. એને પછી તો તમને ખબર છે કોલસો એ પણ આપણા માટે મર્યાદિત છે. વન્યજીવો, હવે વન્યજીવો તમને સવાલ થાય સર વન્યજીવો એટલે શું? તો તમને ખબર છે આજથી બાળકો 30 કે 40 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં આમ તો ગણીએ કે ભારતમાં બાળકો સિંહનું પ્રમાણ 5000 કરતાં પણ વધારે હતું, પણ ધીરે ધીરે સિંહોના શિકારના જ કારણે ધીરે ધીરે આ વન્ય પ્રજાતિનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. આનું બીજું એક્ઝામ્પલ આપું કે આખા વિશ્વમાં જે વ્હાઇટ રાઇનો એટલે કે આપણે વ્હાઇટ એટલે કે સફેદ ગેંડા કહીએ એના માત્ર ને માત્ર 2 જ માદા વધેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે હવા લુપ્ત થતી પ્રજાતિ છે. લુપ્ત થતી એટલે કે આપણને બીજી એવી પ્રજાતિ મેળવી શકવાના નથી, એટલે એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. બાકી ખનિજ અને ખનિજ તેલ વિશે તમે આગળ માહિતી મેળવેલી જ છે. ત્યાર પછી આપણે આમ જોઈએ તો એની પછીનો સવાલ છે કે અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો. જે બળતણ સજીવોના મૃતદેહોના અવશેષો ભૂ જેવો રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલા હોય તેવા બળતણો કે જે અશ્મિ બળતણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આના વિશે આપણે આગળ માહિતી મેળવી કે જે બળતણ
એ વસ્તુ જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓને જમીનને દટાવવાથી અને ઊંચા દબાણ અને ઊંચા તાપમાન પર લાંબા સમય સુધી એના પર પ્રક્રિયાઓ થવાના જ કારણે તમને જે પેદાશ મળેલી છે તેને શું કહેવામાં આવે છે? અશ્મિ બળતણ. અને અશ્મિ બળતણમાં ખનિજ કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો સવાલ છે કે કોલસાને અશ્મિ બળતણ કેમ કહેવામાં આવે છે? કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાના કારણે એને શું કહેવામાં આવે છે? અશ્મિ બળતણ કહેવામાં આવે છે. આગળ, કોલસા ઉપર પ્રક્રિયા કરી કયા ઉત્પેદાશ મેળવી શકાય છે એના વિશે પણ આપણે આગળ માહિતી મેળવી કે કોલસા ઉપર તમે પ્રક્રિયા કરો. તમને એ તો પહેલા કહી દો કે કોલસો છે એ કોલસાને તમે એની ઉપર પ્રક્રિયા કરો તો તમને સૌથી પહેલા શું મળે છે? કોક. એ તમને અહીંયા નામ આપેલું જ છે. પછી આની અંદર 200 જેટલી વસ્તુઓ એડ કરો એટલે શું મળી જાય? કોલ ટાર. શું મળે? કોલ ટાર. અને જ્યારે કોલસામાંથી કોક બને છે ત્યારે બાળકો એક વાયુ ઉત્પન્ન થાય છે જેને શું કહેવામાં આવે છે? કોલ ગેસ કહેવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બધાની બનાવટ માટે તમારે કોની જરૂર પડે છે? કોલસાની. કોની જરૂર પડે છે? કોલસાની. ત્યાર પછી આગળનું આપણે સવાલ જોઈએ તો એ સવાલ છે કે કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગનું વર્ણન કરો. હવે કોક આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. કોક એ સખત અને છિદ્રાળુ કાળા રંગનો પદાર્થ છે. કોકનો ઉપયોગ સ્ટીલ ઉત્પાદનમાં અને કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં કરવામાં આવે છે. હવે તમને ખબર છે કે કોલસામાંથી કોઈ પદાર્થ બનતો હશે એટલા માટે આપણે એમ કહી શકીએ કે એનો રંગ કેવો હશે? કાળો. બીજું કે એ કોલસાનું શુદ્ધ સ્વરૂપ છે તેથી એમાં ઉષ્મા કેવી બને છે? વધારે. જેથી તેનો ઉપયોગ તમને ખબર છે સ્ટીલ છે એ લોખંડ કરતાં પણ ઊંચા તાપમાને ઓગળે એવી ધાતુ છે. તેથી બાળકો એને ઓગાળવા માટે એના ઉત્પાદનમાં સ્ટીલના ઉત્પાદનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તથા ધાતુના નિષ્કર્ષણ. હવે તમને સવાલ થાય, સર ધાતુના નિષ્કર્ષણ એટલે શું? ધાતુના નિષ્કર્ષણ એટલે કે કોઈ પણ ધાતુને જ્યારે જમીનમાંથી ખનન દ્વારા બહાર કાઢવામાં આવે છે ત્યારે બાળકો તમને એ ધાતુ આખી મળતી નથી. એ તમને મિશ્ર સ્વરૂપમાં મળે છે. આ મિશ્ર સ્વરૂપને અલગ કરવા માટે તેનું ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે જેના મદદથી આપણે એલ્યુમિનિયમ, તાંબુ, સોનું, લોખંડ, ચાંદી વગેરે વગેરે આપણે અલગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો સવાલ છે કે રોડને સમતલ કરવા માટે વપરાતી કૃત્રિમ પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવતો. એ કઈ છે? બિટુમેન. જેના વિશે તમે આગળ માહિતી મેળવી. હાલમાં કોલસાને ગરમ કરતા શું થાય છે? આ પ્રક્રિયાઓ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? ચાલો જોઈએ. કોલસાને હવામાં ગરમ કરતા તેમાંથી સળગીને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને એની સાથે સાથે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા પણ મુક્ત થાય છે. જે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે તમે કોલસો એટલે કે કાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવો છો ત્યારે તમને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ બીજું શું મળે છે? ઉષ્મા મળે છે. શું મળે છે? ઉષ્મા. જેનો ઉપયોગ તમે કાર્બન ડાયોક્સાઇડનો તો ઉપયોગ નથી કરતા પણ ઉષ્માનો ઉપયોગ તમે કેના માટે કરો છો? કોઈ પણ વસ્તુને શેકવા, રાંધવા માટે તેનો ઉપયોગ કરો છો. ત્યાર પછી તમને કહેવામાં આવ્યું છે કે કોલ ગેસ કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે? આ તો મેં તમને સમજાવ્યું કે કોલસામાંથી જ્યારે કોક બનાવવામાં આવે છે ત્યારે એમાંથી એક વાયુ બને છે જેમાંથી એને શું કહેવામાં આવે છે? કોલ ગેસ કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી પ્રથમ પહેલા તેલનો કૂવો ક્યારે અને ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો એ ખાસ યાદ રાખ્યા જેવું કે 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સૌથી પહેલું શું ગોતવામાં આવેલું હતું કે સૌથી પહેલો તેલનો કૂવો એટલે કે પેટ્રોલિયમનો કૂવો પેન્સિલ્વેનિયામાં જ ગોતવામાં આવેલો હતો. ભારતમાં મુખ્યત્વે કયા કયા વિસ્તારમાંથી ખનિજ તેલ મળે છે? હવે તમને સવાલ થાય છે કે આપણા અમેરિકામાં તો બધાને કૂવાઓ છે તો આપણા ભારત દેશમાં પણ કૂવાઓ છે કે નહીં? તો ચાલો એના વિશે માહિતી મળી કે ભારતમાં અસમ, ગુજરાતના બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટીય પ્રદેશોમાંથી આપણે ખનિજ તેલ મેળવીએ છીએ. પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે? પેટ્રોલિયમ એ ઘેરા
તેલી અને અણગમા વ્યાસવાળું પ્રવાહી છે. તમને કીધું એમ કે પેટ્રોલિયમને કાળું સોનું એટલા માટે કહે છે કારણ કે જ્યારે લેવામાં આવે ત્યારે જ્યારે એને ઉત્ખનન એટલે કે જ્યારે એને જમીનમાંથી કાઢવામાં આવે છે ત્યારે એક ઘાટું પ્રવાહી કલર હોય છે જેનો ઉપયોગ અલગ અલગ વિભંજન દ્વારા એને અલગ કરવામાં થાય છે. ત્યાર પછી આપણે પેટ્રોલિયમ એ કયા કયા ઘટકોનું મિશ્રણ છે જેના વિશે પણ આપણે આગળ માહિતી મળે તો પાછી મેળવી લઈએ કે પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ વાયુ એટલે કે તમારો LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ, કેરોસીન, નેપ્થા, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન મિલ, બિટુમિન વગેરેનું મિશ્રણ છે. શુદ્ધિકરણ એટલે શું તે ક્યાં કરવામાં આવે છે? પેટ્રોલિયમના વિવિધ ઘટકોનો અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે જે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. આપણે મેં તમને કીધું કે જ્યારે આપણે પેટ્રોલિયમ મળે છે ત્યારે એ બાળકો કાળા કલરનો ઘટ્ટ પ્રવાહી હોય છે જેનું તમે ડાયરેક્ટ ક્યારેય ઉપયોગ કરી શકતા નથી. એને આપણે શું કરવું પડે છે? અલગ કરવું પડે છે. આ અલગ કરવાની જ ક્રિયાને શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ. શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ. અને શુદ્ધિકરણમાં જ જે પેટ્રોલિયમ રિફાઇનરી મેં તમને કીધું એમ કે રિલાયન્સ ફેક્ટરી જે આખા વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે ત્યાં એનું શું કરવામાં આવે છે? શુદ્ધિકરણ કરવામાં આવે છે. એવું નથી કે બીજી આપણે શુદ્ધિકરણ કરતા મોટા પ્લાન્ટ નથી, પણ બાળકો આપણે આમ ગણી શકીએ કે આખા વિશ્વમાં જો કોઈ મોટી ઓઇલ રિફાઇનરી હોય તો એ જામનગરમાં આવેલી રિલાયન્સ રિફાઇનરી છે. પેટ્રોલિયમ અને ડીઝલનો ઉપયોગ જણાવો. હળવા વાહનો જેવા કે મોટર સાયકલ, સ્કૂટર, કાર, હવા જહાજ, બળતણ તરીકે અને ડ્રાય ક્લીનિંગ તેમજ સોલવન્ટ તરીકે પેટ્રોલનો વપરાશ થાય છે. જ્યારે ભારે વાહનોમાં ટ્રક, ટ્રેક્ટર વગેરે ઇલેક્ટ્રિક જનરેટરને બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામાન્ય વાહનો છે તેમાં બાળકો આપણે બળતણ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? પેટ્રોલનો. અને જે વજનવાળા જે વધારે વજન લઈને જવાવાળા વાહનો છે તેમાં આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બાળકો આગળના સવાલ છે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ જણાવો. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ જણાવો અને પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેના વિશે તમારે માહિતી આપવાની છે. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ, ફાઇબર, પોલિથીન અને અન્ય માનવ નિર્મિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. વ્યાપારિક મહત્વના કારણે પેટ્રોલિયમને બ્લેક ગોલ્ડ એટલે કે કાળા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. પેટ્રોલિયમનો ઉપયોગ ડિટર્જન્ટ, ફાઇબર, પોલિથીન એટલે કે આપણે જે પ્લાસ્ટિક આવે તે તથા અન્ય માનવ નિર્મિત પ્લાસ્ટિકનો ઉપયોગ બાળકો તમને ખબર આપણે રોજિંદા જીવનમાં બહુ બધી જગ્યાએ કરીએ છીએ. સવારે ઉઠીએ બ્રશથી લઈને આપણે ઘણી બધી વસ્તુ આપણી પ્લાસ્ટિકની જ અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલા માટે એને બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે એમાંથી આપણે ઘણી બધી પેદાશો મેળવી શકીએ જેના પાસે આ બ્લેક ગોલ્ડ એટલે કે પેટ્રોકેમિકલ્સનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું જ તે વધારે પૈસાવાળા થઈ શકે છે કારણ કે લે વેચ એની કેવી થાય છે? વધારે. CNG નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ એટલે કે પ્રેશર સાથે ભરેલો કુદરતી વાયુ. રેડી? CNG નો ઉપયોગ કીધેલો છે. CNG નો ઉપયોગ વીજ ઉત્પાદન માટે અને પરિવહનમાં બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વીજ ઉત્પાદન. હવે તમારા માટે નવો પ્રશ્ન કે સર વીજ ઉત્પાદનમાં કઈ રીતે? તો મેં જ્યારે તમને આગળ કોલસા દ્વારા થર્મલ પાવરમાં જેમ કોલસા દ્વારા મેં તમને વીજળી ઉત્પન્ન કરવાવાળો ટોપિક સમજાવ્યો હતો એની જેમ આપણે કોલસો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરી શકીએ છીએ? CNGનો એટલે કે કુદરતી ગેસનો ઉપયોગ કરી શકીએ છીએ. કુદરતી વાયુ કઈ રીતે વહન કરતો સરળ છે તે કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે? ચાલો એના વિશે માહિતી. કુદરતી પાઇપો દ્વારા વહન કરવા સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. તમને ખબર હશે કે કુદરતી વાયુ જ્યાંથી પણ મળે ત્યાં પાઇપ પાથરીને બાળકો આપણે બધાના ઘર સુધી તમે એને પહોંચાડી શકો છો. એટલે વહનમાં સરળ છે. પણ તમને સવાલ થાય સર ચાલો માનો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો બાળકો આપણે એને ખૂબ જ કમ્પ્રેસ્ડ કરીને ખૂબ જ ઠંડા તાપમાને એને કમ્પ્રેસ્ડ કરીને આપણે એનું એકદમ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. કુદરતી વાયુને કઈ રીતે વહન કરવો સરળ છે તેનો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી આપણે. ત્યાર પછી
ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએથી મળે છે તેના વિશે માહિતી મેળવીએ કે ભારતના ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી આપણને કુદરતી વાયુ વધુ માત્રામાં મળી આવે છે. ત્યાર પછી બાળકો આગલો સવાલ છે કે સીએનજીના ફાયદા જણાવો. સીએનજીના ફાયદા જણાવો. તો સૌથી પહેલો એમાં ફાયદો છે કે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનાઓમાં કે જ્યાં તેને પાઇપોમાંથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે ઓછું પ્રદૂષણ કરે છે, તેની માત્રા વધુ સ્વચ્છ બળતણ છે, તે વધુ ઉર્જા પૂરી પાડે છે. તો આટલા બધા ઉપયોગ છે ને આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી તો આપણે એમ કહી શકીએ કે એને વહન કરવો કેવો છે, સરળ. આપણે એને પેટ્રોલ ડીઝલની જેમ ટ્રકમાં લઈ જઈ શકવાનું કંઈ માથાકૂટ રહેતી નથી. બીજી વસ્તુ એ છે કે એ બળતણ બળે કે સળગે ત્યારે કેમ આપણે કોલસો સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એની જેમ એ બળતણ સળગે ત્યારે વધારે પ્રમાણમાં કોઈ બીજી વસ્તુનું નિર્માણ થતું નથી. બીજું તમને એમ કીધું કે એકદમ સ્વચ્છ બળતણ છે, પ્રદૂષણ પણ કેવું થાય છે, એકદમ ઓછું. તે શું મૃત જીવોમાંથી કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પ્રયોગશાળામાં બનાવી શકાય? તમને બધાને ખબર, ન બનાવી શકાય. શું કામ? કારણ કે આ બધાને બનવા માટે બાળકો ખૂબ જ ઊંચું દબાણ અને ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે છે અને આ પ્રક્રિયા એકદમ કેવી છે, ધીમી છે. તેથી તમારે બાળકો આને તમે ઘરે બનાવી શકતા નથી. કયા કુદરતી સંસાધન પુનઃ અપ્રાપ્ય છે? તમને નામ ખબર જ છે કે અશ્મિ બળતણ, જંગલ, ખનિજ તેલ વગેરે વગેરે. હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ કયું છે? કોલસો, પેટ્રોલ, ડીઝલ, બળતણ વગેરે જે અશુદ્ધ સ્વરૂપમાં હોય છે તે દહન થવાના કારણે તમને બળતણમાં તે હવામાં પ્રદૂષણ ફેલાવે છે. એટલે એવા બળતણ કે જેનું યોગ્ય રીતે શુદ્ધિકરણ નથી થયું, જો તે બળશે એટલે કે એનું ઉષ્મામાં રૂપાંતર થશે તો બાળકોએ તમને નુકસાન પહોંચાડી શકે છે. આમ PCRA નું પૂરું નામ શું કીધું છે કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેટિવ એન્ડ રિસર્ચ એસોસિએશન કહેવામાં આવે છે.